કેમ છો બાળકો? આજે આપણે શીખીશું ત્રીજા ધોરણના ગુણાકાર. ગુણાકાર બે રીતે કરવામાં આવે છે, એક સાદી રીત અને એક વિભાજનની રીત. તો સૌથી પહેલા આપણે સાદી રીતે ગુણાકાર શીખીશું. એની માટે મેં અહીંયા એક રકમવાળી રકમ લખેલી છે 15 ગુણ્યા 4. તો આ ગુણાકાર કરવા માટે આપણે બંને રકમને ઉપર નીચે લખીશું 15 ગુણ્યા 4. હવે જે નીચે રકમ છે 4 તેનો ઘડિયો આપણે બોલવાનો છે 4 પંચા 20, તો 20ની 0 અને જે બે વધી છે એને આપણે ઉપર લખીશું. હવે 4નો ઘડિયો એક સાથે કરવાનો, 4 એકુ 4, એમાં બે વધી ઉમેરવાની છે એટલે 4 ને 2 6, તો 15 ગુણ્યા 4નો જવાબ આવશે 60. હવે આ જ ગુણાકાર આપણે વિભાજનની રીતે કરીશું. વિભાજનની રીતે કરવા માટે મેં અહીંયા લખ્યું છે 15 ગુણ્યા 4. તો સૌથી પહેલાં આપણે 15ના બે ભાગ પાડવાના છે. તેની માટે મેં અહીંયા એક બોક્સ દોર્યું છે. તો તેના માટે અહીંયા જે પહેલી રકમ છે 15, એના બે ભાગ કરવાના છે 10 અને 5. 10 વત્તા 5 કરીએ તો 15 આવે, એટલે 15ના એવી રીતે બે ભાગ પાડ્યા છે. અને જે બીજી રકમ છે 4, તેને પહેલા કોલમમાં નીચે લખવાની છે. હવે આપણે પહેલી જે રકમ છે 10, તેનો ઘડિયો બોલીશું અને 4 સાથે ગુણાકાર કરીશું. તો 10 ચોક 40 આવશે, તો અહીંયા આપણે 40 જવાબ લખીશું. હવે બીજી જે રકમ છે 5, એનો 4 સાથે ગુણાકાર કરવાનો છે. 5 ચોક 20, તો અહીંયા 20 લખવાના છે. આ રીતે બોક્સ પૂરું થશે. હવે જે બે જવાબ આવ્યા 40 અને 20, તે બંનેનો સરવાળો કરવાનો છે. તેના માટે આપણે અહીંયા નીચે લખીશું 40 વત્તા 20. તેનો સરવાળો કરીશું તો 0 અને 4 પ્લસ 2 6, એટલે કે 60 જવાબ આવશે. આ જ રીતે આપણે બીજું ઉદાહરણ પણ જોઈશું. તેના માટે અહીંયા રકમ લખી છે 64 ગુણ્યા 8. સાદી રીતે ગુણાકાર કરવા માટે બંને રકમને આપણે ઉપર નીચે લખીશું. હવે નીચેની જે રકમ છે 8, તેનો ઘડિયો બોલવાનો 8 ચોક 32, 32નો બગડો અને 3 જે છે તેને વધીમાં લખવાના છે. હવે 8નો ઘડિયો 6 સાથે, 8 છક 48, 48 વત્તા 3 એટલે 51, તો 64 ગુણ્યા 8નો જવાબ આવશે 512. હવે આ જ રકમનો ગુણાકાર આપણે વિભાજનની રીતે કરીશું. વિભાજનની રીતે ગુણાકાર કરવા માટે અહીંયા રકમ લખી છે 64 ગુણ્યા 8. તો વિભાજનની રીતે ગુણાકાર કરવો હોય ત્યારે સૌથી પહેલાં એક બોક્સ બનાવવાનું છે અને બોક્સમાં 64ના બે ભાગ પાડીશું, 60 વત્તા 4. તો 60 અને 4ને આપણે ઉપરની લાઈનમાં લખી દઈશું અને જે બીજી રકમ છે 8, એને પહેલી કોલમમાં નીચે લખવાની છે. હવે જે 60 છે એનો 8 સાથે ગુણાકાર કરીશું, 6 અઠ્ઠા 48 અને 0ની 0. 4નો 8 સાથે ગુણાકાર કરીશું તો જવાબ આવશે 32. હવે જે બે જવાબ આવ્યા 480 અને 32, તે બંનેનો સરવાળો કરવાનો છે. તો નીચે આપણે બંને રકમ લખી દઈશું 480 વત્તા 32. 0 અને 2, તો જવાબ આવશે 2. 8 વત્તા 3, 11નો એકડો વધી પડી 1, 4 અને 1 5, તો આ ગુણાકારનો જવાબ આવ્યો 512. એટલે કે 64 ગુણ્યા 8, તેનો જવાબ આવશે 512. તો આ હતી ત્રીજા ધોરણમાં આવતા એક રકમના ગુણાકારની રીત. આના પછીના વિડીયોમાં બે રકમના ગુણાકાર શીખવાડીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.